હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ ખાતે શાળાકીય ગણિત વિજ્ઞાન તેમજ શૈક્ષણિક પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, સમાજ, અર્થશાસ્ત્ર વગેરે જેવા અભ્યાસને લગતા વિષયોના 120 જેટલા પ્રોજેક્ટ ઉત્સાહપૂર્વક રજૂ કર્યા અને પ્રદર્શન નિહાળવામાં આવેલા શાળાના ટ્રસ્ટીઓ, મહાનુભાવો તેમજ અન્ય શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પ્રોજેક્ટની વિસ્તૃત રીતે સમજણ પણ આપવામાં આવી। પ્રદર્શન લગભગ 3 કલાક જેવું ચાલ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ એક કૃતિઓ જોઈને તેમના અભ્યાસમાં ઉપયોગ થાય એવું પ્રદર્શન નિહાળ્યું। નજીકની માય સાનેન સ્કૂલના બાળકો પણ પ્રદર્શન નિહાળ્યું, સાથે તેમના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ટ્રસ્ટી મંડળે પણ પ્રદર્શન નિહાળ્યું। ત્યારબાદ બપોર પછી શાળાના ધોરણ 9 થી 12ના બાળકોના વાલીઓનું એક વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં અભ્યાસને લગતી મુશ્કેલીઓ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓનું વાંચન વગેરે વિશેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। બેન છે, હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। મારા માર્ગ શિક્ષિકા તેજલ બેન છે। અમને બોર્ડની નવી પદ્ધતિમાં 8 માર્ક્સ કવર કરવા માટે નવા સૂત્ર અને જોડકાનું આયોજન કર્યું છે, તો હું સમજાવું। જોડકા યાદ રાખવાની સરળ રીત એ એનું નામ છે વૈષ્ણવજન પદ નરસિંહ મહેતા। વૈષ્ણવજન એ કૃતિનું નામ છે, ના નરસિંહ મહેતા એ લેખકનું નામ છે, પદ એ એનો પ્રકાર છે। રેસનો ઘોડો નવલિકા વર્ષા અડાલજા। ઘોડો તો વર્ષાનો, ઘોડો એ રેસનો ઘોડો એ એનું કૃતિનું નામ છે। વર્ષા અડાલજા એ એના લેખકનું નામ છે। નો તો નવલિકા એ એનો પ્રકાર છે। સિલવંત સાધુ ભજન ગંગા સતી। સિલવંત સાધુના ગંગા ભજન, સાધુના એટલે સિલવંત સાધુનો એ એનું કૃતિનું નામ છે। ગંગા સતી તો ગંગા સતી, ગંગા સતી એ લેખિકાનું નામ છે। ભજન તો ભજન એ એનો પ્રકાર છે। ભૂલી ગયા પછી એકાંકી રઘુવીર ચૌધરી। ભૂલી ગયા પછી રઘુવીર, તો ભૂલી ગયા પછી એ લેખક કૃતિનું નામ છે। એકી તો એકાંકી એ કૃતિનું નામ છે અને રઘુવીર ચૌધરી એ એના લેખકનું નામ છે। મારું નામ રાઠવા વિપુલ રાજુભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારા માર્ગદર્શક શીતલ મેડમ છે। હું વનસ્પતિ ઔષધિ લઈને આવ્યો છું। જે આ કલોંજી છે તે હાઈ બ્લડ માટે કંટ્રોલ કરવા માટે મદદરૂપ છે અને ડાયાબિટીસ અને વજન ઓછું કરવા માટે। અને આ છે તે મોટું કોકરું, જે આપણે પથરી હોય છે, આ મોટું કોકરું છે તે પથરી માટે કામ કરે છે, જે 6-7 નંગ પલાળીને સવારે ઉકાળીને પી જવાનું। આ જે અશ્વગંધા છે સર, તે આપણે ઢીંચણનો દુખાવો હોય તેમાં રાહત આપે છે અને બીજું હાડકાં મજબૂત કરે છે। અને આ છે સર છે શતાવરી, તે આપણે શક્તિવર્ધક માટે કામ કરે છે। અને આમળા છે, તે આપણા સ્નાયુને હૃદયના સ્નાયુ માટે મજબૂત કરે છે। અને આ છે સર કાળાજીરી, જે માટે ઉપયોગી છે અને હાડકાનો તાવ મટાડવા માટે। અને આ અલસી, જે કેન્સર થવાથી બચાવે છે। ગુડ આફ્ટરનૂન, મારું નામ છે ગઢવી રીતિ। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમે એર પોલ્યુશન વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે। આમાં એવું કહેવા માંગે છે કે આપણે પ્રદૂષણને અટકાવવું જોઈએ। હવાની ગુણવત્તામાં વધારો થાય છે, જેથી કરીને મનુષ્યને ઘણી બધી સમસ્યાઓ નડે છે। ઓઝોન પ્રદૂષણના કારણે મનુષ્યને ઘણા બધા રોગો થાય છે, જેવા કે શ્વાસોશ્વાસ, હૃદય, એવા બધા રોગો થાય છે, જેના કારણથી મનુષ્યનું મૃત્યુ થાય છે અને રોજ 14,000થી પણ વધારે લોકોનું મૃત્યુ થાય છે। અને ધ્વનિ એટલે કે અવાજ પ્રદૂષણના કારણે માણસનું દબાણ, ઊંઘમાં અને લોહીમાં પણ એમને રોગ થાય છે અને કેમિકલ જેવા પદાર્થોના દ્વારા આપણે અનેક પ્રકારના જન્મજાતથી જ માણસ રોગવાળું થાય છે। એટલે કે પ્રદૂષણને આપણે વધારે પડતું અટકાવવું જોઈએ। થેન્ક યુ।